ગતરોજ તારીખ 17/4/2026ના રોજ લીંબડી ટાઉન વિસ્તારમાં આવેલા વોરા સોસાયટી જે રેલવે સ્ટેશન રોડ પર આવેલી છે ત્યાં એક ઘટના બનેલી. આ ઘટનામાં એક રહેણાંક મકાનની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જે અમને આશંકા છે મુજબ એસીની અંદર કોઈ પણ ટેકનિકલ કારણોસર બ્લાસ્ટ થયેલો અને બ્લાસ્ટના લીધે જે છે સમગ્ર રૂમમાં આખા ઘરમાં જે છે આગ લાગેલી. આ આગના બનાવમાં એ રૂમની અંદર રહેલા શબ્બીરભાઈ બુરહાનુદ્દીનભાઈ લોખંડવાલા અને રશીદાબેન શબ્બીરભાઈ લોખંડવાલા આ બંને વ્યક્તિઓ જે છે એમના જે છે ત્યાં હોસ્પિટલે જ્યારે એમને લાવવામાં આવ્યા તો ત્યાં એમનું મૃત્યુ થયેલા છે. આ સિવાયના અન્ય ઘરના જે વ્યક્તિઓ જે છે એમને નાની મોટી ગાજવાની ઈજા થયેલી છે અને તાત્કાલિક જ જે છે એ આ ઘટનાની જાણ થતાં લોકલ પોલીસ, ફાયરની ટીમ, લોકલ જે અધિકારીઓ છે એ તમામ જગ્યાની વિઝિટ થઈ અને આજુબાજુના વિસ્તારમાં વધારે આગ ન ફેલાય એ માટે પ્રયત્નો કરવામાં આવેલા છે. હાલ જે છે આ બનાવ બાબતેની તપાસ જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે અને બંને જે મરણ જનાર વ્યક્તિ છે તેમને તેમના પરિવારને